ભરૂચ જિલ્લા ઝઘડા તાલુકાના રાજવાડી ખાતે દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજોની સામે લડત આપનાર લોકનાયક એવા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજવાડી 4 રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બિરસા મુંડા વનવાસીઓ સહિત સમગ્ર જનજાતિ સમાજના લોકનાયક અને મસીહા છે। તેઓની આજે પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ તેઓના જીવન ચરિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવે છે। જે અનુસંધાને ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી ખાતે 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા જય બિરસા મુંડાના નારા લગાવી પુષ્પાંજલિ અર્પી હતી। તેઓના જીવન ચરિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આદિવાસી અગ્રણી ધનરાજ વસાવા, કાંતિભાઈ વસાવા, રોબિન ભગત તેમજ આદિવાસી સમાજના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડા કે જેમણે ફક્ત 24 વર્ષની આયુમાં જ આજે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું। બિરસા મુંડા એક વ્યક્તિ નહીં, એક વિચારધારા છે, એક લડાઈ છે કે જે અંગ્રેજોની સામે લડતા લડતા શહીદ થઈ ગયા હતા। બિરસા મુંડા એ પ્રકૃતિ પૂજક હતા અને આદિવાસી સમાજના સાચા અર્થે એક ભગવાન કહી શકાય તેવી એક આપણે એમને ભગવાન કહી અને બિરદાવવા યોગ્ય છે। એટલે આજે જે ઝઘડિયા તાલુકા અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે જે અન્યાય થતો આવ્યો છે તેની સામે આજે હું આ દિવસે મારા આદિવાસી સમાજના ભાઈઓ વડીલોને કહીશ કે આપણે સૌએ પણ તેમની વિચારધારા ઉપર આગળ વધીને આપણા સમાજના હક અને અધિકારની લડાઈ લડતા રહેવાનું છે। જય આદિવાસી, જય જોહાર। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। મારા મીઠડા મહેમાન બના આવ્યા રે, ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।